સાવરકુંડલામાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે। શહેરના બ્રિજ ઉપરથી નદીનું પાણી વહેવા લાગ્યું। પાણીના વધતા પ્રવાહને સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કર્યો। હાલત ખરાબ બનતી જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ ડૂબી જાય તેવા પાણી ભરાયા છે। હજુ પણ વરસાદની આગાહી છે અને જો હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડશે તો અહીંયા સ્થિતિ ખૂબ જ વિકટ બનતી પણ જોવા મળી શકે તેવી સંભાવના છે। સાથે જ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। રાજુલા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા સ્ટેટ હાઈવે ભારે વરસાદથી બંધ થયો। ઓલિયા નજીક રસ્તો ઘસી જવાથી બે ભાગ જે છે તે પડી ગયા છે। માર્ગ બે ભાગમાં વહેંચાયો। પાણીના ધસમસતા પ્રવાહે રોડને પણ ભારે નુકસાન પહોંચાડ્યું। જ્યારે વાહન વ્યવહાર બંધ થતા હાઈવે પર લાંબી કતારો લાગી છે। લાપાડિયા ગામ બેટમાં ફેરવાતા સ્થિતિ ગંભીર બની। કરેણ નદીમાં પાણી એ ગામમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। જ્યારે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું। સાવરકુંડલા ચલાલા ધારી માર્ગ પર બંધ કરવામાં આવ્યો। જ્યારે નેસડી ગામમાં વરસાદી પાણી અને પૂર ઘૂસી જતા હાલત ખરાબ બનતી જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ ડૂબી જાય તેવા પાણી ભરાયા છે। વાહન રસ્તા પર અટવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જુઓ તમે, જ્યાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં સ્થિતિ ખૂબ ભયંકર થઈ ચૂકી છે। સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અચાનક આવેલું પાણી કે જે લોકોના ઘરમાં ઘૂસ્યા છે તો ક્યાંક એવો વરસાદ આવ્યો છે કે આખા રોડને તબાહ કરી નાખ્યો છે। રોડ જે જગ્યા હતો ત્યાંથી ઉખેડી અને દૂર સુધી પાણીના પ્રવાહે ફેંકી દીધો છે। અને જેવો રોડ તૂટ્યો એવું તરત જ નેશનલ હાઈવે હોય કે ગામડાના કાચા રસ્તા એ બધા જ વાહન વ્યવહાર ત્યાં બંધ કરી દેવામાં આવ્યા। પોલીસ મુકાઈ ગઈ, સુરક્ષા એજન્સીઓ જે છે તે ત્યાં પહોંચી ગયા અને લોકોને પોતાની સુરક્ષા રાખવા માટે અને સુરક્ષા તૈનાત જે છે તે કરી દેવામાં આવી હતી। અમરેલી, જાફરાબાદ, ચલાલા જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ બંધ પડેલા વાહનો જોવા મળ્યા। લોકો ટ્રેક્ટરો લઈને નીકળી રહ્યા છે। કોઈ મદદ કરી રહ્યું છે તો કોઈ સાવચેત કરવા માટે આવી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાએ આ જ પ્રકારના પાણીના ભરાવાઓ જે છે તે જોવા મળ્યા। હજુ પણ વરસાદની આગાહી છે અને જો હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડશે તો અહીંયા સ્થિતિ ખૂબ જ વિકટ બનતી પણ જોવા મળી શકે તેવી સંભાવના છે। ત્યારે નેસડી ગામ આવેલું છે ત્યાં વરસાદી પાણી જે છે તે લોકોના ઘરોમાં ઘૂસી આવવાની પણ વાત જોવા મળી રહી છે। ત્યારે જે હાઈવે છે એ હાઈવે બંધ કરી દેતા વાહન વ્યવહાર થોડી વાર માટે થંભી ચૂક્યા હતા, પૈડા થંભી ચૂક્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે ફરી એકવાર વધતી પણ જોવા મળી રહી છે। નાવલી નદી બે કાંઠે વહેતી થતા પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ચૂકી છે। શહેરના બ્રિજ ઉપરથી નદીનું પાણી વહેવા લાગ્યું। બ્રિજ ઉપરથી પાણી વહેતા વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાયો। નદીના ધસમસતા પ્રવાહથી વિસ્તારમાં ચિંતા મુકાઈ। જ્યારે નાવલી નદીનો પ્રવાહ પોલીસ ચોકી સુધી પહોંચી ચૂક્યો છે। પાણીના વધતા પ્રવાહને સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કર્યો। પ્રથમવાર નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરતું પણ જોવા મળ્યું છે। એટલે કે નાવલી નદી ઓવરફ્લો થઈ ગઈ અને સીધું જ પાણી જે છે તે રસ્તા પરથી નીકળવા લાગ્યું અને સીધું જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલીમાં ભારે વરસાદ બાદ સાવરકુંડલામાં પણ નાવલી નદી જે છે તે બેકાબુ થઈ ચૂકી છે। બે કાંઠે વહેતી નાવલી નદી કે જુઓ તમને દ્રશ્યો પણ દેખાતા હશે કે જ્યાં નીચેથી જે બ્રિજ છે બ્રિજ પરથી પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। ટ્રાફિક પોલીસને ખડકી દેવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે આ બ્રિજ એકદમ જોખમી રીતે એમાંથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે એટલે અહીંયાથી તમે પસાર ન થાવ। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે ત્યાંથી તમે પસાર થાવ તે પ્રકારની વાત અહીંયા જોવા મળી રહી છે। ત્યારે પાલીતાણા, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા આ બધી જગ્યાએ ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ જે છે તે રસ્તાઓ બંધ થયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। પીપળી કાંઠા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। જ્યારે અનેક મકાનોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઘર વખરીનો સામાન પાણીમાં પલળી જતા નુકસાન થયું છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સાથે જ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં
પાણી ઘૂસી જવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જુઓ તમે કે કેવી રીતે શેરીમાંથી નીકળતી એ મહિલાઓ જે છે એ જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહી છે, કારણ કે કમરસમાં પાણી ભરાયા છે અને આ પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન પણ થઈ ચૂક્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ શહેરના પીપળીકાંઠા વિસ્તારમાં પણ ઘરોમાં પાણી ભરાય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।